જય સ્વામિનારાયણ મિત્રો, આજે નિફ્ટીના કેન્ડલસ્ટિક પેટર્ન સાથે કહીશ કે કઈ રીતે કામ કરશે. હવે આજે સવારે ઓપન થઈ ગયું આપણું પીએસવાય જ્યાં આવતો હતો, પીએસવાય નીચે 762 ઓફ થઈ ગયું, પીએસવાય ઓપન થયું, પીએસવાય ની ઉપર ગયો, ત્યાં હોલ્ડ કરવા લાગ્યો. હવે મેં અહીંથી આ ટ્રેન્ડ લાઈન નાખી, પહેલાં એક પોટ લઈ લીધો, વળી પાછો રિવર્સલ થઈ ગયું, એક્ઝિટ થઈ ગયો, બાઇંગ પ્રાઇસ આવ્યો, પછી અહીંથી આ રીતે ટ્રેન્ડ લાઈન નાખી દીધી. એટલે મને એમ થયું એક 5 મિનિટની હોલ્ડ કરી જાય અને પછી ઉપર નીકળે ને તો મેં કીધું આની ઉપરનો આસપાસનો ટાર્ગેટ લઈને બેસી જાઉં. પણ પોટ સમજમાં ન આવ્યો, આજ મારું મગજ કામ આપતું નહોતું, કઈ રીતનું ખ્યાલ ન આવ્યો. નકર આ પોટ આ 5 મિનિટની હોલ્ડ કરે કે ન જાય, આનો હાઈ ન કરે એટલે આ પોટ બની જાય. કેન્ડલસ્ટિકને સમજજો, આ જ્યાં સુધી આગલી કેન્ડલનો એક હાઈ કરે પછીનો હાઈ ન કરે ને, અને સીધી કેન્ડલનો સેટઅપ બને, આ સીધી કેન્ડલનો સેટઅપ છે. ઉપરથી આવી અહીંયા હોલ્ડ કરવા લાગ્યા, ઉપરથી આ સીધી કેન્ડલ જ ગણવાની. હવે હોલ્ડ કરવા લાગી એટલે આ પોટ જ બને, 100% પોટ જ બને બિનદાસથી. એટલે આ પોટ નો લઈ ગયો, પછી મેં એક પોટ અહીંયા લીધો, 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવા લાગી ને, અને પછી નીકળી મેં એક પોટ લીધો આવડા, તે 5 પોઈન્ટ મળ્યા, 17-18 પોઈન્ટ મળતા હતા, પણ કવર કરતા પાછા 5 પોઈન્ટ જ હોય જાય, પાછો રિવર્સલ થઈ ગયું હતું. અને પછી પાછો એક અહીંથી ટ્રેન્ડ લાઈન બનતી હતી આવડ્યા, એટલે અહીંયા એક કોલ લીધો આવડ્યાનો, આ બોડી બની ગઈ, આવડ્યા રેન્જ બની ગઈ. હવે અહીંથી ટ્રેન્ડ લાઈન આવતી હતી, આ જે આવડ્યા અહીં હોલ્ડ કરીને મેં એક કોલ લીધો, આ કોલ, એટલે એ કોલમાં નાનકડો એવો પ્રોફિટ થઈ ગયો. પછી પાછો આવડો આ કોલ એક બનતો હતો, એટલે હવે જે અહીંયા જ્યાં બનીને ક્યાં મેં કોલ લઈ લીધો, ગ્રુપમાં નાખવાઈ ગયો, ક્યાં એને મુવમેન્ટ કરી દીધી આવડ્યા, હજી નાખું ત્યાં તો મુવમેન્ટ કરી દીધી ફાસ્ટ, તો આ એક પ્રોફિટ થઈ ગયો મારે. પણ ગ્રુપમાં ન દઈ શકો, નકર આ પ્રોફિટ બહુ જબરજસ્ત પ્રોફિટ હતો, બહુ સારો પ્રોફિટ હતો. 42-43 પોઈન્ટ મેં આ પ્રોફિટ કર્યો આ એક જ તે કેન્ડલમાં 5 મિનિટમાં. અને પછી અહીંયા પાછો મેં 10 લાઈન નાખી, તો અહીંયા જો આ જ વસ્તુ થઈ, સેમ વસ્તુ, અહીંયા મારું મગજ કામ જ ન આપ્યું આજ. નકર આ કાયદેસરનો પોટ જ બને આવડો, કારણ કે એક 5 મિનિટની હોલ્ડ કરી ગઈ, આગલો હાઈ ન કાઢે એટલે 5 મિનિટની હોલ્ડ કરીને સીધી કેન્ડલ, આ સેટઅપ છે સીધી કેન્ડલ વાળો, ગમે ત્યારે સીધી કેન્ડલ ઉપર અમને બતાવું. અને આ રીતે બનતો હોય ને એટલે એક પોટ જ બની જાય. અહીંયા તો એ પોટમાં લીધો, પછી મેં પોટ અહીંયા લીધો આવડો, તો આ પોટમાં સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો અહીંયા સુધીનો. આ બુક કરીને બેસી ગયો શાંતિથી. મિડ કેપમાં આજ 10 પોઈન્ટનો લોસ કર્યો, પણ નિફ્ટીએ પછી મને પ્રોફિટ જ દીધો, હું લોસમાં નથી. પણ આ રીતે આજ હું ગ્રુપમાં નથી દઈ ગયો, કારણ કે મારું માઇન્ડ નહોતો હાલતો, આવડો આ દેવાઈ ગયો તો હાથમાંથી નીકળી ગયો, અને આ સવારે ન દઈ ગયો, પછી આ પોટ સમજમાં નહોતો આવતો, પછી આવડો આ પોટ એટલે પછી છેલ્લો ટાઈમમાં એટલે હું ન દઈ ગયો. હવે પીએસવાય 100% છે, પીએસવાય 100% એટલે 100%. હું ગ્રુપમાં નાખી દઈશ પાછો એનો ફોટો પાડીને, પીએસવાયનો વિડીયોમાં નથી બનાવતો. હવે કાલે કઈ રીતની કેન્ડલ જોવાની, વન ડેની કેન્ડલ જોવાની. વન ડેની કેન્ડલ કઈ રીતે જોવાની, જ્યાં સુધી આગલો હાઈ નથી કાઢતો ત્યાં સુધી આપણે સેલિંગ સાઈડ છીએ. હવે આ કાલે અહીંથી નીચે આવશે અહીંયા, કારણ કે આપણા 700નું બ્રેકઆઉટ લેવલ છે, જે આપણે 700નું બ્રેકઆઉટ લેવલ છે, આ લેવલ એવડું છે. એટલે આપણે ડિસિઝન ક્યાં લેવાનું આવશે, કાલે આ ટ્રેન્ડ લાઈન આવે છે, પ્લસ આ ટ્રેન્ડ લાઈન છે સીધી. હવે કાલે ક્યાં ઓપન થાય એક કરજો, આ પેટર્ન બની ગયો, જો આને જવું છે તો આનો હાઈ કાઢ્યો કે કન્ટિન્યુ ગયો જાય છે આ રીતે સીધો વન સાઈડ. ને આ એક પેટર્ન બની ગઈ છે આવડ્યા, જેથી કરીને એને હોલ્ડ કરવો પડશે. અને કાં સવારમાં ઓપન થતા જ નીચે ગયો છે, કાં ગેપ ડાઉન ખોલી જાય જે થાય, અને કાં અહીંયા હોલ્ડ કર્યા પછી જે અહીંયા રેન્જ બને છે, કાં એક આ ટ્રેન્ડ લાઈન છે, અને આવડી આ પેટર્ન, આ ટાઈપની પેટર્ન બને ને 5 મિનિટના ચાર્ટ ઉપર કે 15 મિનિટના ચાર્ટ ઉપર, 15 મિનિટના ચાર્ટ ઉપર બનતી છે, પણ 5 મિનિટના ચાર્ટ ઉપર ક્લિયર કટ દેખાય છે. એટલે ત્યારે એ કામ નહીં કરવાનું. આ સેટઅપ બની ગયો ને આવડો આ રીતે, હવે અહીંથી બાઉન્સ બેક જ થાય, આ રીતે બને ને એટલે બાઉન્સ બેક થાય, વળી પાછો અહીં હોલ્ડ કરીને પછી પાછો જો આ રીતે આમ રેન્જ બની જાય ને પછી નીચે આવી જાય ને તો સેલિંગ થઈ શકે. બાકી અહીંથી બાઉન્સ બેક, આ સેટઅપ તો સમજવાનું છે, આ બધા સેટઅપ જ છે, આ રીતના પેટર્ન બનતી હોય નહીં. અને જો સવારે આવડી આ 10 લાઈન બનતી હતી, અને એક વસ્તુ આ છે, ગમે તારે થોડોક વિડીયો મોટો થાય છે પણ બતાવી દઉં છું ફટાફટ. આ 3 કેન્ડલ બની ગઈ 15 મિનિટની, આ એક 2 આ 5-5નો કેન્ડલ છે, પછી આ 15 મિનિટની આ 3 બની, પછી આ 15 મિનિટની આ નીચે આવી, વળી પાછી. હવે આ શું થયું, એક આ સેટઅપ છે, સેલિંગ સાઇડનો આ પરફેક્ટ સેટઅપ છે, અને આ સેટઅપ ઉપર મારો પ્રોફિટ બહુ જબરજસ્ત હોય છે. પણ આજ મારું માઇન્ડ કેમ ન કરું, આ સેટઅપ ન છોડો, આ પુટ જ લઉં હું. આ સેટઅપ જ્યારે બને ને આવડ્યા, ગમે ત્યારે 15 મિનિટના ઉપર ડોઝે થઈ જવી પડે, આ 15 મિનિટની ઉપર ડોઝે થઈ ગઈ. એટલે અને આ રીતે કેનલ ઉપર જાય ને પછી જે અહીંથી નીચે બ્રેક કરે એટલે પોટ જ લઈ લેવાનો. આ સેલિંગ સાઈડમાં બહુ પરફેક્ટ કામ આવશે.
આ જગ્યા પર એક સેટ આવશે, નાખવા ઉપર પછી આ જગ્યા પર એક સેટ આવશે. કારણ કે એક તો જો આ ટ્રેન્ડ લાઈન બની ગઈ છે, બરોબર. આ રીતે ટ્રેન્ડ લાઈન બને ને એટલે તમારે અહીંયા એક ફૂટની પોઝિશન બને. પણ જો આ 15 મિનિટની કેન્ડલનો હાઈ કાઢી ગયો છે ને એટલે આપણને ઇન્ટરેસ્ટ નથી પુટમાં અહીંયા, એટલે આ પુટ નહીં લેવાનો. ભલે 500 પોઈન્ટ વહી જાય, ભલે નીચે વહી ગઈ, બરોબર. હવે આ નીચે ગઈ પછી પાછો જે આવડ તો અહીંયા પુટ લેવાનો. આ કેન્ડલનો હાઈ રાખીને, આ હાઈ કેન્ડલનો સ્ટોપ લોસ રાખીને. આ વસ્તુ યાદ રાખજો, ફરજિયાત આ કામ આપશે, રોજ કામ આપશે, સેલિંગ સાઇડ બાઇંગ સાઇડ બધી રીતે. અને ફૂલ બોડી જ્યાં સુધી ફૂલ બનતી હોય ત્યાં સુધી મૂંઝાવની માર્કેટમાં મોમેન્ટમ છે. કેન્ડલની અંદર કેન્ડલ બનતી હોય આ રીતે, કેન્ડલની અંદર કેન્ડલ, પછી કેન્ડલની અંદર કેન્ડલ બનતા છેલ્લે ડોઝી નાની ડોઝી બને ને આવડ્યા તો એક કોલ સાઇડ કે પુટ સાઇડ જે રીતે જ્યાં બનતી હોય એ રીતે બની શકે. આ એ રીતનો સેટઅપ બનતો હોય ને, બાઇંગ સાઇડે બની શકે, સેલિંગ સાઇડે આ બની શકે. પણ છેલ્લી ડોઝી બનતી હોય ને એમાં નાની એક ડોઝી બની જોઈએ. અને કેન્ડલની અંદર કેન્ડલ બનતી હોય ને આ રીતે, તો પછી આ રીતના કેન્ડલની અંદર કેન્ડલ ભરાવદાર બન્યું જોઈએ. એક કેન્ડલ ભરાવદાર બને, કારણ કે ધીમે કરતા એટલી બને ને એટલે તમે ડિસિઝન આવી જાય. એટલે એ નથી બાઇંગ સાઇડ સેલિંગ સાઇડ જે પોઝિશન બનતી હોય ને એ બને. જો આ જગ્યા પર છે, જો આ ડોઝી બની છે, એનો આ ઇનસાઇડ કેન્ડલ છે, આવડ્યા છે ને આ રેડ કલર આ ઇનસાઇડ કેન્ડલ છે. અને પછી એની અંદર જ જો આ રીતનો સેટઅપ બન્યો, આગલો હાઈ નથી જતો, બરોબર. આ ટ્રેન્ડ લઈને આવે પણ અહીંથી નીચે વહી ગયા એટલે આ પોટ બન્યો. હવે આ પોટ પ્રોફિટ જ થાય, બરોબર. એટલે આ વસ્તુ કેન્ડલસ્ટિકની પેટર્ન છે, આ એટલી સમજવાની છે. જય સ્વામિનારાયણ.